અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે સામાન્ય જનતા પર હવે મોંઘવારીનો બેવડો માર પડ્યો। વધતા તાપમાન અને લૂને કારણે ડોક્ટર્સ ડિહાઇડ્રેશનથી બચવા લીંબુ પાણી પીવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ માર્કેટમાં લીંબુના ભાવ 320 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચતા મધ્યમ વર્ગ માટે તે ખરીદવા મુશ્કેલ બન્યા છે। માત્ર લીંબુ જ નહીં, પરંતુ રસોડામાં અનિવાર્ય એવા ટામેટાના ભાવમાં પણ એક જ સપ્તાહમાં બમણો ઉછાળો જોવા મળ્યો। અગાઉ 30 રૂપિયા પ્રતિ કિલો મળતા ટામેટા હવે 60 રૂપિયા પહોંચી ગયા છે। વેપારીઓના મતે સખત ગરમીને કારણે ખેતરોમાં પાકને નુકસાન જતા અને આવક ઘટતા શાકભાજીના ભાવમાં અચાનક તેજી આવી છે, જેના કારણે ગ્રાહકોનું બજેટ ખોરવાઈ ગયું છે। અત્યારે લીંબુનો ભાવ બહુ જ વધારે છે, જે થોડુંક ઓછું હોવું જોઈએ। અત્યારે ડૉક્ટર્સ એ રેકમેન્ડ કરે છે, ગરમી 44-45 ક્રોસ કરે છે તો ત્યારે ડૉક્ટર હાઇડ્રેટ રહેવાનું કહે છે। તો આપણે લીંબુ સૌથી સારું વિટામિન સી માટે, પણ અત્યારે લીંબુનો ભાવ એટલો બધો છે કે આપણે વિચારતા થઈ ગયા છે કે લીંબુ લઈએ। ઘણીવાર માર્કેટ્સમાં લીંબુ અવેલેબલ પણ નથી હોતા। થોડુંક ભાવ રિઝનેબલ હોવું જોઈએ, જેના કારણે લીંબુ પરચેસ કરી શકાય। અત્યારે લીંબુની આવક ઓછી છે, અત્યારે ગરમીમાં બધાને ઘરમાં લીંબુની જરૂર પડે છે। અત્યારે લીંબુ જે 300 ઉપર થઈ ગયા છે, જે 500 કિલો લેતા હતા 250 લઈ જાય, લીંબુનો જરૂર પડે છે। તે ગરમી છે બહુ, અત્યારે ટામેટાના ભાવ ડબલ થઈ ગયા છે। પહેલાં 30 રૂપિયા, અત્યારે 60 રૂપિયા કિલો થઈ ગયા છે। અત્યારે આવક ઓછી છે, પહેલાં આપણે આ દેશી ટમેટા આવતા તે બંધ થઈ ગયા છે, અને લીંબુ બી અત્યારે બહુ ઓછા આવે છે, અને પાકમાં અત્યારે બહુ ઓછા થઈ ગયા છે પાકમાં। અત્યારે લીંબુની માંગ સૌથી વધારે લીંબુની માંગ છે।